નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 માટેના ફોર્મ જે છે તે ઓલરેડી ભરવાનું બંધ થઈ ગયું છે. મોસ્ટલી વિદ્યાર્થી મિત્રોએ આ ફોર્મ ભરી દીધું હશે અને હવે મિત્રોનો એક ક્વેશ્ચન છે કે એમને સ્કોલરશિપ કેટલી મળવાપાત્ર રહેશે. તો આજના આ વિડીયો અંદર આપણે જોવાના છીએ કે સ્કોલરશિપના નામ પ્રમાણે તમે જે સ્કોલરશિપ અંદર ફોર્મ ભર્યું છે તો તમને સ્કોલરશિપ કેટલી મળવાપાત્ર રહેશે. SC, ST, TNT, OBC, EWS અને જનરલ કેટેગરીના તમામ વિદ્યાર્થી મિત્રોની વાત આજના વિડીયો અંદર આપણે કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની એક્ઝેક્ટ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલા આપણે PM યશસ્વી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ફોર OBC, EBC, TNT સ્ટુડન્ટ્સ આની અંદર EWS ના જે વિદ્યાર્થી મિત્રો છે એમનો પણ સમાવેશ કરી દેવામાં આવ્યો છે. આ સ્કોલરશિપ માટે 3 ગ્રુપ છે, ગ્રુપ A, ગ્રુપ B અને ગ્રુપ C. ગ્રુપ A ની અંદર જે છે તે એકેડેમિક અલાઉન્સ 10,000 રૂપિયા અને ટ્યુશન વાર્ષિક ફી 10,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે મળશે, મતલબ કુલ ટોટલ 20,000 રૂપિયા મળશે. ત્યારબાદ ગ્રુપ B ની અંદર 8,000 સ્કોલરશિપ આપવામાં આવે છે, જેની અંદર એકેડેમિક અલાઉન્સ ની અંદર 8,000 અને 5,000 જે છે તે ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવશે. મતલબ જો તમારી ટ્યુશન ફી 10,000 હોય તો પણ તમને 5,000 મળવાપાત્ર રહેશે અને જો તમારી ટ્યુશન ફી 3,000 જ હશે તો તમને માત્ર 3,000 મળવાપાત્ર રહેશે. આમ કુલ ટોટલ અંદર 13,000 રૂપિયા મળવાપાત્ર રહેશે. ત્યારબાદ ગ્રુપ C ની અંદર 6,000 રૂપિયા મળવાપાત્ર રહે છે એકેડેમિક અલાઉન્સ તરીકે અને 2,000 અથવા ફી પહોંચમાં દર્શાવેલ ટ્યુશન ફી બંનેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર રહે છે. આમ ટોટલ 8,000 રૂપિયાની સ્કોલરશિપ આની અંદર મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ કે ગ્રુપ D. તો ગ્રુપ D ની અંદર 5,000 રૂપિયાની સ્કોલરશિપ જે છે તે એકેડેમિક અલાઉન્સ તરીકે અને ટ્યુશન ફી તરીકે 0 રૂપિયા ટોટલ 5,000 રૂપિયા મળવાપાત્ર રહે છે. વાર્ષિક આવક મર્યાદા આપેલી છે કે 2.50 લાખથી ઓછી ઇન્કમ હોય એમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહે છે. ગ્રુપ A થી ગ્રુપ C માટે સરકારી ગ્રાન્ટીન એડ સ્વનિર્ભર કોલેજો સંસ્થાઓ અને ગ્રુપ D માટે સરકારી ગ્રાન્ટીન એડ ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહેશે. મતલબ ગ્રુપ A થી C છે એ ગ્રાન્ટીન એડ સ્વનિર્ભર કોલેજો માટે સંસ્થાઓ માટે છે, જ્યારે ગ્રુપ D જે છે તે માધ્યમિક શાળાઓ માટે છે. વિદ્યાર્થીઓને આધાર બેઝ પેમેન્ટ થતું હોવાથી વિદ્યાર્થીએ પોતાનું આધાર કાર્ડ સાથે બેંક લિંક કરાવવાની પ્રક્રિયા કરવી ફરજિયાત છે. જો બેંક સાથે લિંક હશે તો જ તમને આ સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી વાત કરીએ કે BCK AT મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમાના વિદ્યાર્થીને સાધન સહાય માટે જે છે તે મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમાના વિદ્યાર્થી મિત્રોને 15,000, 10,000 અને 5,000 રૂપિયા એ પ્રમાણે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે. આની અંદર પણ સરકારી ગ્રાન્ટીનેટ સ્વનિર્ભર કોલેજો છે. આ અંદર આવક મર્યાદા 6 લાખ સુધીની છે. સાધન ખરીદનું બિલ રજૂ કરવાનું રહેશે. પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહે છે, જ્યારે PM યશસ્વી સ્કોલરશિપ છે તે બધા જ યરમાં મળવાપાત્ર રહે છે. ત્યારબાદ વાત કરીએ BCK અગ્નેયસી મેડિકલ એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય આપવામાં આવે છે. જે અંદર મેડિકલ એન્જિનિયરિંગના જેમને હોય એમને વાર્ષિક 15,000 રૂપિયા એટલે 6 લાખથી ઓછી ઇન્કમ હોય અને 15,000 રૂપિયા આના અંદર આપવામાં આવે છે. આ સાધન સહાય માટે અલગ પ્લસ આ સ્કોલરશિપ આપવામાં આવશે. સરકારી ગ્રાન્ટીનેટ સ્વનિર્ભર કોલેજ સંસ્થાના વિદ્યાર્થીને મળવાપાત્ર રહે છે. ત્યારબાદ અહીંયા બીજી બધી સ્કોલરશિપ જે છે તેની માહિતી જે છે તે આપેલી છે. TNT 2 ની અંદર મેડિકલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સને 15,000 ની આપવામાં આવે છે. BCK 98 ની અંદર અનુસ્નાતક પછી કોઈ પણ અભ્યાસક્રમ કરતા હોય તો એમને MPhil માટે 25,000 અને PhD માટે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે, જેની અંદર 6 લાખથી ઓછી ઇન્કમ હોવી જોઈએ. PhD ની સહાય છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર રહે છે. BCK 81C ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય 2,500 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 6 લાખથી ઓછી ઇન્કમ હોય એમની. ત્યારબાદ BCK 325 ની અંદર જે છે તે સ્વનિર્ભર કોલેજમાં અભ્યાસ કરતા વિચલિત વિમુખ જાતિના વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાય જે છે તે આપવામાં આવે છે. આની અંદર વધુમાં વધુ 50,000 રૂપિયા સુધીની શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. તમારી ઇન્કમ 2 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. ફક્ત સ્વનિર્ભર કોલેજોના વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર રહે છે. અને ટ્યુશન સહાય યોજના આ ખાસ કરીને જે છે તે 11-12ના વિદ્યાર્થી મિત્રો માટે છે. વિજ્ઞાન પ્રવાહ હોય અને તેમને 15,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. 6 લાખ રૂપિયા સુધીની ઇન્કમ હોવી જોઈએ. તમારે ખાનગી ટ્યુશન ક્લાસીસ એડમિશન લીધેલું હોવું જોઈએ અને વિદ્યાર્થીને ધોરણ 10 માં 70 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. તો બધી જ સહાય તમે જે છે તે જોઈ શકો છો અને એના પ્રમાણે જે છે તે તમારે કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે એની પણ માહિતી મળી રહેશે. તો આ વિડીયોને વધુથી વધુ શેર કરી દો જેથી તમારા જે ફ્રેન્ડ્સ છે એમને પણ માહિતી મળી રહે કે એમને કેટલી સ્કોલરશિપ જે છે તે મળવાપાત્ર
રહેશે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.